ભાગ્યમાં જે લખ્યું હોય એ જ થવાનું હોય તો માણસ ગમે એટલી મહેનત કરે એનો શું મતલબ? અંતે તો જે થવાનું છે થવાનું. પછી એ પરબ્રહ્મ રામના પિતા પણ કેમ ન હોય? એમને ઈચ્છા હતી કે મારી નજર સામે હું રામને રાજા થતા જોઉં. એ ઈચ્છાની પૂર્તિ માટે એમણે બનતા યત્નો પણ કર્યા. ગુરુનું સમર્થન, માર્ગદર્શન અને આશીર્વાદ પણ મળ્યા. સચિવોનો સહયોગ પણ પ્રાપ્ત થયો. જો પાંચ હિમત લાગે નીકા તો કરહું હર્ષિય રામ હિ ટીકા. અને સાંભળીને સચિવો બહુ રાજી થયા. અમે આપની સાથે છીએ મહારાજ, આ તો તમે દિલની વાત કરી, અમારો સહયોગ હશે. અને નગરજનોનો ઉત્સાહ સાથે રામ રાજ્યાભિષેકના ઉત્સવની તૈયારીમાં લાગી જવું, આ પ્રચંડ જન સમર્થન પણ છે. આટલા અનુકૂળ સંજોગો હોવા છતાં માત્ર એક રાત્રિ વીતી અને અયોધ્યામાં જે ઘટના ઘટી કે ચક્રવર્તી સમ્રાટ મહારાજ દશરથની ઈચ્છા પણ એમની હયાતીમાં પૂરી ન થઈ શકી. ઈચ્છાઓ બધાની પૂરી થતી નથી. એટલે જ પછી thy shall be done. રઘુવર તારી મરજી, તું ઈચ્છે તે થાતું ભગવન કરવી ઠાલી અરજી. રઘુવર તારી મરજી. એટલે કે છે કે આપણે ઈચ્છીએ પ્રમાણે થાય તો ભગવાનની કૃપા, અને એ પ્રમાણે ન થાય તો હરિની ઈચ્છા. મહાદેવે બહુ સમજાવ્યા, સતીને ન માન્યા. લાગન ઉર ઉપદેશ જદપી કહેવું શિવ બાર બહુ. તો બોલે બિહસી મહેશ હરિ માયા બલુ જાનજી. મારા કહેવાથી પણ જો સતીનો સંદેહ ન મટ્યો ચિંતા થાય છે. દક્ષ સુતા કહું નહીં કલ્યાણ. लेकिन महादेव का वचन है हरि इच्छा भावी बलवाना. हरिनी इच्छा. भावी दैव भाग्य बलवान છે. આ દૈવ અને પુરુષાર્થ આ બંનેમાં કોનું મહત્વ વધારે, એના વિશે બહુ ચર્ચાઓ થાય. પ્રશ્ન ગઈકાલે પણ પ્રશ્ન પૂછાયો હતો ત્યાં યુનિવર્સિટીમાં. જો દૈવ ભાગ્યમાં જે લખ્યું હોય એ જ થવાનું હોય તો માણસ ગમે એટલી મહેનત કરે એનો શું મતલબ? અંતે તો જે થવાનું છે થવાનું. તો પછી મહેનત ન કરવી. મહાદેવે મહેનત ન કરી, આવું બોલતા પહેલા મહાદેવે મહેનત કરી છે.
બહુ મહેનત કરી, સમજાવવાનો પૂરો પ્રયાસ કર્યો. જદપી કહેવું શિવ બાર બહુ. અને એ પછી ન માન્યા તો કઈ મહાદેવ ચીડાઈ ન ગયા. આજના મહાદેવ ચીડાઈ જાય તો પછી જા મર, તને ફાવે કર, તારા હારા હાટું કહું છું, તારી બુદ્ધિમાં નથી ઉતરતું. ऐसे कोई चिढ़ भी नहीं गया. ये महादेव है, बोला पति देव, आ महादेव. चिढ़ाया नहीं. કાં તો જે અનુભવી છે એનું માનો, એ જે કે માનો, સ્વીકારો. અને કાં તમારે એકલા ડુંગરા ખૂંદવા હોય, એ સાહસ હોય તો એમ કરો. ભૂમિયા વિનાના મારે ભમવાતા ડુંગરા, એ સાહસ હોય, એની તૈયારી હોય તો એમ કરો. તમે જુદા જુદા પ્રદેશ જુઓ. જૂની પતરાની ટ્રંક, એમાં જૂની વસ્તુ બાપ દાદાના વખતની ભરેલી, વર્ષોથી ખોલ્યું નહોતું કોઈએ. વડીલો ગયા પછી એકવાર વિચાર આવ્યો, ખોલીને જોઈએ તો ખરા આમાં છે શું. વડીલોએ આટલા વર્ષથી જતન કરીને જાળવ્યું છે, કંઈક કિંમતી હશે, સંકટના સમયમાં કામ આવે એવી કોઈ સંપત્તિ અંદરથી નીકળે, કોઈ ઘરેણા, કોઈ રત્નો. નહીં, ઘણા મંદિરોના તોશાખાના વર્ષોથી ખોલ્યા ન હોય, પછી એક નિશ્ચિત પ્રક્રિયા અનુસાર એને બધાની સાક્ષીમાં ખોલવામાં આવે. પદ્મનાભ ભગવાનના ત્યાં જે ખજાનો એ તો પદ્મનાભ, અને ત્યાં લક્ષ્મીજી સેવા કરે છે. પછી હમણાં બાંકે બિહારીમાં ક્યાંક ખોલ્યું હતું વૃંદાવન, તો બોલો કાંઈ ન નીકળ્યું. ગોવાળીઓ ઘેટા બકરા ચારે, પછી જેમ મન થાય ત્યારે બકરું દોય, ચા કરીને પી લે. ઘેરથી લાવેલો બાજરાનો રોટલો આમ બાંધી, એમાં ડુંગળીનો દડો હોય, અને પછી આમ ખંભે નાખીને એક હાથમાં લાકડી, અને ચારવા નીકળે. શું નીકળે ને પાસે? એટલે હું બીજી રીતે કહું, બાકી તો બધે ઠેકાણે બહુ ભગવાનની દયા છે. તો પેલા ખોલતા હતા કે ભાઈ આને છે શું, આમાં બાપ દાદા શું મૂકીને ગયા છે, અને વર્ષોથી આ પેટી હંચવાયેલી પડી છે પરિવારમાં. ખોલો તો ખરા. ઘરના બધા ભેગા થયા. હવે એ વખતની ચાવી તો કંઈ હોય નહીં, આટલા વર્ષો. એટલે પછી ઘરમાં જેટલા ચાવીના જુડા હતા એ બધા ભેગા કર્યા. પછી પતિ જુડો લઈને બેઠો તાળું ખોલવા માટે. ચાવીના જુડામાં આટલી બધી ચાવી, એટલે કોક ચાવી તો અંદર જાય જ નહીં તાળાની અંદર. કોક ચાવી અંદર જાય તો રેઢા ઘરમાંથી કૂતર્યું જેમ આંટો મારીને બારું નીકળી જાય એમ ક્યાંય અડ્યા વગર અલિપ્ત. ના કાહુ સે દોસ્તી, ના કાહુ સે બહેર.
બારી નીકળી જાય. ત્રીજી ચાવી નાખે, એ જાય ખરી પણ પછી અટકે, બહુ જોર લગાવે, તાળું ન ખુલે એટલે પાછી આવે અને બારી નીકળી જાય. એમ જુડાની બધી ચાવીઓ લાગુ કરીને જોયું. હવે આપણે જોઈએ છીએ કે ઓલો એક એક ચાવી ટ્રાય કરે છે આપણી નજર સામે અને તાળું ખુલતું નથી. તો એ ઘણા શું કે ખબર, આ મને કરવા દે, મારા હાથમાં લાવ. એટલે એને એમ થાય કે આને આવડતું નથી, એનાથી નથી, હું કરી દઉં. તો ઈવડો એ ટ્રાય કરે, બધી ચાવી અજમાવી જુએ, તાળું ન ખુલે. જૂનું તાળું કટાઈ ગયેલ, પેલી ટંકડી તો કટાઈ ગયેલ હોય, પતરું કટાઈ ગયું હોય, જૂની. પછી ઘણીવાર દેવીઓ આવે મેદાનમાં, લાવો તો મને ટ્રાય કરવા દો, તો પેલું તું કરી લે. એ ટ્રાય કરે ને પરસેવે રેબ જેબ ને પછી આમ હાડલાના પાલવથી પરસેવો લૂછીને એમ કે આ માયલી કોઈ ચાવીથી આ તાળું ઉઘડે એમ નથી. તો પેલો ધણી કે હું શું કહેતો હતો, હું ઈજ તો કહેતો હતો. એમ વેદોએ કહ્યું, શાસ્ત્રોએ કહ્યું, અનુભવી મહાપુરુષોએ કહ્યું કે આ અનુભૂતિનું તાળું ઇન્દ્રિયોથી નહીં ઉઘડે, મનથી નહીં ઉઘડે, બુદ્ધિથી પણ નહીં ઉઘડે. કારણ બ્રહ્મ અતર્ક્ય બુદ્ધિ મન બાની. પણ તોય આપણે ટ્રાય તો કરીએ, લાવો મને ટ્રાય કરવા દે. અંતે સમજાય કે નહીં ઉઘડે આનાથી. તો પછી મહાપુરુષોએ કે તમે શું કહેતા હતા. અને મજાની વાત કે ત્યાં વળી પાછા કોક ડોહા આવીને બે અને એમ કે જોવા દો તો આ તાળું ક્યું છે, આ કયા સમયનું. અને તાળાને આમ હાથમાં લઈને પછી આમ જરાક આમ હલાવે ને ખુલી જાય. ખુલ્લું જ હતું, બંધ જ નહોતું. ઓલામાં ભરાવીને ટ્રાય કરતા હતા, આ તો કાટ લાગી ગયો તો એટલે આમ ચોંટી ગયું હતું, જરાક આમ હલાવ્યું, ખખડાવ્યું, खुली गયું. परमात्मा को पाना कहां है, वो तो प्राप्त ही है. એટલે ઓશો કહે છે उसको खोया कब है जो पाने का प्रयास करते हैं, वो नित्य प्राप्त है. મહાપુરુષો કહે છે પરમાત્મા સર્વત્ર છે અને સર્વદા છે. ભાગવતના અંદર ચતુશ્લોકી ભાગવતમાં યત્સ્યાત સર્વત્ર સર્વદા એતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વજિજ્ઞાસુનાત્મનઃ અન્વય વ્યતિરેકાભ્યામ યત્સ્યાત સર્વત્ર સર્વદા. સર્વત્ર, એવરીવેર, सर्वदा, ऑल द टाइम. हर देश में, हर काल में, वो देश काल रूपी है. ભાગવતમાં 5મા સ્કંદમાં તમને ભૂગોળ ખગોળનું વર્ણન વાંચવા મળશે. કેટલા દ્વીપો, એ દ્વીપોમાં કયા કયા મુખ્ય પર્વતો, એ દ્વીપોનું વર્ણન, અને કયા દ્વીપમાં કોણ રહે અને કોના દ્વારા કયા મંત્રથી એ પુરુષની આરાધના થાય એનું વર્ણન છે. જ્યોતિષ ચક્રનું વર્ણન છે, રાશિ ચક્રનું વર્ણન છે, શિશુમાર ચક્ર, ભૂગોળ ખગોળનું વર્ણન. ભાગવત
રાજા પરીક્ષિતને થોડા સમય પછી જવાનું છે, મરવાનું છે. હવે એ જુગ્રોફી ભણવા બેહે એ ઉંમરે ને એ સમયે. તો ભાગવત કી ભૂગોલ, ભાગવત કી ખગોલ કોઈ સામાન્ય નહીં. શા માટે વર્ણન કર્યું છે સુખદેવજીએ? આ આચાર્યોએ કહ્યું કે સુખદેવજી એમ કહે છે કે સર્વ દેશ રૂપ और काल स्वरूप परमात्मा ही है. पुरुष एवेदम सर्वम, वेद कहे છે. जदभूतम जच्च भाव्यम, જે થયું છે, જે થવાનું છે અને જે થઈ રહ્યું છે બધું એમાં જ, એને કારણે જ. सर्वदेश रूप श्री हरि है, काल स्वरूप भी श्री हरि. इसलिए भागवत में जो भूगोल का वर्णन है वो देश रूप श्री हरि का वर्णन है, और जो खगोल का वर्णन है वो काल स्वरूप प्रभु का वर्णन है. भागवत में भगवान सिवाय बीजू कशु भगवानનું જ નિરૂપણ છે. खुला ही है ताला, प्राप्त ही है. પણ વાત એની અનુભૂતિની. તો કાં તો જેણે કરી છે એનું માનો. ઉમા કહું મેં અનુભવ અપના. અને જો ન માનો, શ્રદ્ધા વગર તો તમારું કલ્યાણ નથી. સતી દક્ષસુતા આ ઘટના પછી શિવથી ભૌતિક રીતે દૂર નથી થતા, પણ થોડા પહેલી દૂરી વધી. કારણ કે મનથી ત્યાગ કર્યો ને સતીનો. એહી તન ભેટ સતી મોહી નાહી. તો સાથે હોવા છતાં સાથે નથી. અને પછી એ સતી દક્ષ યજ્ઞમાં જાય છે, યોગાગ્નિમાં પોતાના શરીરને બાળીને ભસ્મ કરે છે. પણ એનો અનુરાગ એવો ને એવો. સતી મરત હરિસન બર માગા, કે જન્મ જન્મ શિવ પદ અનુરાગા. અને એટલા માટે જન્મી પાર્વતી તનુ પાઈ. પાર્વતી બની પર્વતરાજ હિમાચલને ત્યાં પ્રગટ થયા. ત્યાં નારદ ગુરુ, એના વચનમાં વિશ્વાસ, તપસ્યા કરે છે. પુનઃ શિવની પ્રાપ્તિ માટે, કલ્યાણ માટે. શિવ કલ્યાણ. ગુરુના વચનમાં વિશ્વાસ સાથે યાત્રા. ભાગવતના એમાં મહાત્મ્યમાં પણ લખ્યું છે, ભાગવત કથા સાંભળવી એક વસ્તુ છે ને સમજવી જુદી વસ્તુ છે. એ સમજવા માટે કેટલીક શરતોમાં વિશ્વાસો ગુરુવાક્યેષુ એક શરતા છે. ગુરુવાક્યમાં વિશ્વાસ. બીજું, સ્વસ્મિન દીનત્વ ભાવના. પોતાની અંદર દૈન્ય, ज्ञान नम्रता की गद्दी पर विराजमान होता है. स्वस्मिन दीनत्व भावना. तो गुरुवाक्यમાં વિશ્વાસ. શ્રદ્ધા એટલે શું? શાસ્ત્રોની વાણી, અનુભવ સંપન્ન મહાપુરુષોની વાણી, સદગુરુની વાણી સત્ય છે, એના વચન સત્ય છે, એવી એ વચનમાં, એ વાણીમાં દ્રઢ નિષ્ઠા, એનું નામ શ્રદ્ધા. શ્રદ્ધાની આવી શાસ્ત્રીય વ્યાખ્યા છે.
ગુરુના વાક્યમાં વિશ્વાસ સાથે જે રીતે પછી પાર્વતી તપસ્યા કરે, સ્વયં સપ્તઋષિ આવે છે પરીક્ષા કરવા માટે, પણ ગુરુ વાક્યમાં જે વિશ્વાસ છે પાર્વતીને ચલિત નથી કરી શકતા. સપ્તર્ષિઓ પણ તજવું નારદ કર ઉપદેશો. અરે ત્યાં સુધી કહી દીધું કે આપ કહી 7 મહેશુ. સ્વયં મહાદેવ મને આવીને 100 વાર ભલે ને કે એનું હું નહીં માનું. હું મારા સદગુરુના વચનમાં મને વિશ્વાસ છે, એ ભરોસો મારો નહીં જાય. આ શ્રદ્ધા છે. તો દક્ષ સુતા સતી એ મતિ છે. તમારી પાસે મતિ હોય, તમારી પાસે બુદ્ધિ હોય, તમે કેટલાય બુદ્ધિમાન, તમારો આઈક્યુ ગમે એટલો ઊંચો કેમ ન હોય, પણ એ મતિ, એ સતી જ્યાં સુધી પાર્વતી નહીં બને, એ મતિ જ્યાં સુધી શ્રદ્ધાનું રૂપ ધારણ નહીં કરે, ત્યાં સુધી જ્ઞાન સંભવ નથી, ત્યાં સુધી અનુભવ નહીં. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય. મતિનો વિકાસ થશે. ભણો, ખૂબ વાંચો. તમારી પાસે જાણકારી ફાટ થતી હોય, અંદર વેલ રેડ માણસ હોય, लेकिन वो जानकारी है. मति के पास जानकारी है. श्रद्धा ज्ञान की प्रसूता बनती है. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. અને ત્યાં જ્ઞાનનો અર્થ છે અનુભવ. નહીં તો આપણે મંદિરમાં જતા આવીશું, પૂજા પાઠ કરતા આવીશું, પણ ઈશ્વર આપણા માટે માન્યતા બનીને આપણા જીવનમાં રહેશે. ઈશ્વર માત્ર માન્યતા ન બને. અમે ભગવાનમાં માનીએ, અમે માતાજીમાં માનીએ, અમે આ દેવમાં બહુ માનીએ, वो मान्यता अनुभूति बननी चाहिए. मान्यता के रूप में ईश्वर को तुम ढो रहे हो, लेकिन जिस दिन वो अनुभव बन जाएगा, ये अपना जीवन में अनुभूति बनी ने उतरे. उमा कहूं मैं अनुभव अपना. तो अनुभूतिनी यात्रा એટલે કહે છે કે મતિ, શ્રુતિ અને અનુભૂતિની યાત્રા. મતિમાં જ્યારે કંઈક ભૂખ જાગે ત્યારે શ્રુતિને પૂછે. શ્રુતિ વેદ. આપણે ત્યાં બધા પ્રમાણોમાં શબ્દ પ્રમાણ સૌથી શ્રેષ્ઠ ગણાયું છે. कृष्ण भी कहते हैं भगवत गीता में, तस्मात् शास्त्रम प्रमाणन्ते. शब्द प्रमाण, शास्त्र प्रमाण. तो श्रुति ने पूछो, અને શ્રુતિએ કહેલી વાતોને યુક્તિપૂર્વક સદગુરુ સમજાવે. તો શ્રુતિ, યુક્તિ અને પછી અનુભૂતિ,
અનુભૂતિની યાત્રા કરાવે. આપણે માનવાથી અટકી જઈએ છીએ. પણ જે મતીવાળા છે સતી એ આમ માનવા માટે જલ્દી તૈયાર ન થાય. ન માન્યું શંકરજીએ કહ્યું તોય, અનુભવ બોલતો હતો શિવનો, છતાંય ન માન્યું. કેમ? એની આંખે જે જોયું એ કંઈક જુદું હતું અને એના કાન શંકર પાસેથી જે સાંભળે છે એ જુદું હતું. એના કાન એમ સાંભળે છે શંકર પાસેથી કે આ પરબ્રહ્મ છે. જાસુ કથા કુંભજ ઋષિ ગાઈ, ભગતિ જાસુ મેં મુનિ સુનાઈ. જાસુ કથા કુંભજ ઋષિ ગાઈ, ભગતિ જાસુ મેં મુનિ સુનાઈ. સોઈ મમ ઈષ્ટ દેવ રઘુબીરા, સેવત જાહી સદા મુનિ ધીરા. સોઈ મમ ઈષ્ટ દેવ રઘુવીરા, સેવત જાહી સદા મુનિ ધીરા. જાસુ કથા કુંભજ ઋષિ ગાઈ, ભગતિ જાસુ મેં મુનિ સુનાઈ. ભગતિ જાસુ મેં મુનિ સુનાઈ. ભગતિ જાસુ મેં મુનિ સુનાઈ. જેની કથા કુંભજ ઋષિ આપણને સંભળાવી, જેની ભક્તિનું મેં કુંભજ અગસ્ત્યને દાન કર્યું. દેવી એ જ પરબ્રહ્મ પરમાત્મા શ્રી રામ એ આ છે જેને તમે જોયા. राम सच्चिदानंद दिनेश, वो यही बात है. शंकर जी ने भी सीता की खोज करते हुए राम और लक्ष्मण को देखा और सती की आंखों ने भी देखा, लेकिन देखने देखने में फर्क है. शंकर जी ने देखा तो अनुराग से भर गए और सती ने देखा तो संशय से ग्रस्त हो गई. क्या ने केम भगवान केवा? तमे आने सच्चिदानंद के प्रणाम करो छो. ये सत्स्वरूप होय तो सत्य तो એનો ક્યારે અભાવ નથી હોતો. નાસતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ. એ વ્યાપક હોય કોને ગોતે? વ્યાપકને કોનો વિયોગ? એ ચિદરૂપ હોય, જ્ઞાન સ્વરૂપ હોય તો મૃગલાઓને કેમ પૂછે છે કે મારી સીતાને જોઈ? ઝાડવાને પૂછે છે, પક્ષીઓને પૂછે. અને આનંદ સ્વરૂપ હોય તો આમ રોય રોય અને સૃષ્ટિને રડાવે છે. હું કેમ માનું? હું ન માનું. देखा शिव ने भी, देखा सती ने भी. सती के पास आंख है लेकिन शिव वाली दृष्टि, सदगुरु वाली दृष्टि. तो शिव तो अनुराग से भर गए. जय सच्चिदानंद दिनेशा. सती संशय से ग्रस्त हो गई. अनुभूति थी युक्त सदगुरु
એ કહે અને એ વચન સત્ય છે એવી નિષ્ઠા તમારામાં હોય તો શ્રદ્ધા. પણ આ મતિ છે, હજી શ્રદ્ધાનું રૂપ એણે લીધું નથી. પાર્વતીના રૂપમાં જ્યારે પાછા પ્રગટ થયા ને, બહુ લાંબી પ્રક્રિયા છે આ, બહુ સરસ. દક્ષ સુતાના રૂપમાં એ સતી મતિ અને હિમાચલ સુતાના રૂપમાં એ પાર્વતી શ્રદ્ધા. તો મતિનું શ્રદ્ધામાં રૂપાંતરણ થવાની આજે એક યાત્રા અથવા તો પ્રક્રિયા, એનું દર્શન છે રામચરિતમાનસના બાલકાંડમાં. મતિના રૂપમાં એ સતી શંકર સાથે જાય છે કથામાં, પણ સાંભળતી નથી. રામ કથા મુનિ બરજ બખાની તો સુની મહેશ પરમ સુખમાં. કેમ કેમ બેઠા હતા બે, તો માત્ર મહેશે પરમ સુખ માની અને કથા સાંભળી. ત્યાં બેઠા છે સતી સાથે, પણ એને સાંભળી નથી. ઘણા કથામાં આવે બેહે, પણ બધા સાંભળે એ જરૂરી નથી, એવું નથી હોતું. અને જેટલા સાંભળે એ પાછા બધા સમજતા હોય એવું જરૂરી નથી. ઘણી વાર બોલાય ક્યાંક, માણસ સમજે ક્યાંક, એટલે બોલ્યા હોય એની જવાબદારી બોલવા વાળાની, પણ તમે હું સમજ્યા એની જવાબદારી તમારી. पाप करे प्रभु जी मिले, पाप करे सुख होय, पाप करे मुक्ति मिले, इसलिए पाप करो सब कोई. संतो व्यासपीठ ऊपर थी बोले, पाप करे प्रभु जी मिले, पाप करे सुख होय, पाप करे तो मुक्ति मिले, इसलिए पाप करो सब कोई. तो સાંભળીને આમ ભલે ધ્યાન બીજે બધે હોય, પણ આવું સાંભળીને હડક થઈ જાય. હું બોલે છે, હું બોલે, કેવી વાત કરે છે વ્યાસપીઠ ઉપરથી. અને વ્યાસપીઠ ઉપરથી જે વાત થાય કલ્યાણની જ વાત થાય છે વાલા. હાવ સાચી વાત છે. पाप करे प्रभु जी मिले, पाप करे सुख होय, पाप करे तो मुक्ति मिले, इसलिए पाप करो सबको. વ્યાસપીઠ તો સાચું જ બોલે છે, તમને સમજાય છે ખોટું. આ દ્રષ્ટાંત છે. લો હું ધીમે ધીમે બોલું, કદાચ સમજાઈ જાય. पाप करे मुक्ति मिले, पाप करे सुख होय, पाप करे तो मुक्ति मिले, इसलिए पाप करो सब कोई. હજી નથી સમજણ. હાલો હજી હું થોડું સ્લો અને છૂટું કરીને બોલું, થોડું છૂટું કરીને. ના પેટ છૂટી વાત કરવી છે તો પછી હું થોડું છૂટું કરીને બોલું, કદાચ તમને સમજાઈ જાય. પાપ કરે પ્રભુજી મિલે, પાપ કરે સુખ होय, पाप करे तो मुक्ति मिले, इसलिए प्रभु के पाप करो सब कोई. હવે અજવાળું થયું મહારાજની દીવાની જ્યોતમાં. હવે અજવાળું થયું. પાપ કરે, પાવ ચરણ જે પકડે, સદગુરુના ચરણ પકડો. તમેવ શરણમ ગચ્છ સર્વ ભાવેન ભારત. અર્જુન કહે છે શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. અને જે પ્રપન્ન હોય એને માટે પ્રપન્ન પારિજાતાય તોત્ર વેત્રૈક પાણયે જ્ઞાન મુદ્રાય કૃષ્ણાય ગીતામૃત દુહે નમઃ.
જે પ્રપન્ન છે એના માટે તો ભગવાન કલ્પવૃક્ષ જેવા, એને ઈચ્છિત મળે. તો ચરણ પકડો સદગુરુના. સદગુરુના ચરણ પકડશો ને તો એની પાસે અનુભવ છે, એ ભગવાન સુધી પહોંચાડશે. પા પકરે પ્રભુજી મિલે. આ સંગીત છે ને એના સુરમાં સારે સારે ગરે ગમ ગમ પમ પદ પદ ની ધની સા સાની ધની ધપ ધપ મ પમ ગ મગરી ગરી સા સારે ગમ રે ગમ પ ગમ પદ મ પદ ની સા સાની ધપ ની ધપ મ ધપ મ પમ ગરી મગરી સા સા સારે ગરે સારે ગમ ગરે સારે ગમ પમ ગરે સારે ગમ પધમ ગરે સારે ગમ પદ ની ધપ મ ગરે સારે ગમ પદ ની સા ની ધપ મ ગરે સગરે સરે મગરી ધપ મ ધપ મ પની ધપ દસાની ધપ ની ધપ મ ધપ મ ધપ મગ રે મગરી સાગરે. આ જેમ કક્કા બારાક્ષરી શીખવાડે ને પહેલા નિશાળમાં, એમ સંગીતમાં સંગીતના ગુરુ પહેલા આ શીખવાડે. ઠીક હે? પણ એમાં સૌથી પહેલા વહેલા ગુરુ, સંગીતના શિક્ષક એ વાત ઉપર જોર આપે, આમ પોતે દબાવે. બોલો બેટા. સા સુર લગાડ હરખો. ઠીક છે. ઘણાને લાગે જ નહીં. વાજુ જુદું જાતું હોય અને પોતાનો સુર જુદો જાતો હોય, કોઈ બંધન જ નહીં સુરનું. આપણે બંધાવું નથી, ગુરુજી મુક્તિ માટે આવ્યા છીએ. અરે કે સા લગાડ બરાબર. सा ठीक से लगेगा तब ही पंचम ठीक से लगेगा. षडज तुम ठीक से नहीं पकड़ते. सा पकड़ाए बराबर तो પછી પ પકડાય. સા એટલે સદગુરુ ને પ એટલે પરમેશ્વર. માટે સદગુરુના પા પકડે તો પ્રભુજી મિલે, પરમેશ્વર મિલે. પા પકડે તો સુખ હોય. અમે અમારા સદગુરુના શરણમાં છીએ, આનંદ છે. પા પકડે, આ પકડવાનું ને અહીંયા બંધન, સદગુરુ સાથેનું બંધન સંબંધ, તો એને મુક્તિ મિલે. બોલો, આ બંધન અને એનું પરિણામ બોલે મુક્તિ. पा पकड़े तो मुक्ति मिले, इसलिए सदगुरु का उनके पा पकड़ो. सब पाप करो एम नहीं, पा पकड़ो. सदगुरु के पा पकड़ो सबको. એટલે કહ્યું કશું ને સાંભળ્યું કશું. શું છે પછી આગળ? આંખનું કાજળ ગાલે ઘસ્યું. તો શંકરજીએ પણ જોયું ને સતીએ પણ જોયું, પણ શંકરજી ભાવથી ભરાઈ ગયા. રામ અને લક્ષ્મણ, આ મારા ઈષ્ટ જેની કથા સાંભળીને અમે આવીએ, એના દર્શન થયા. જય સચ્ચિદાનંદ દિનેશા.
जय सच्चिदानंद जग पावन जय सच्चिदानंद जग अस कही चले वो मनोज नसावन અસ કહી ચલે ઓ મનો